नरेंद्र मोदी आज पहुंचे लक्षद्वीप, कई विकास परियोजनाओं की शुरुआत। नीतीश को बनाया जा सकता है इंडिया गठबंधन का संयोजक, बैठक में होगा फैसला। राजस्थान के पूर्व मुख्यमंत्री अशोक गहलोत के बेटे वैभव गहलोत से जुड़े मामले में ईडी की छापेमारी। ट्रक चालकों की हड़ताल के बीच चंडीगढ़ में पेट्रोल पंपों पर ईंधन की बिक्री अस्थायी प्रतिबंध। मध्य प्रदेश के शाजापुर कलेक्टर किशोर कन्याल को हटाया गया, ड्राइवर से कहा था तुम्हारी औकात क्या है। अहमदाबाद के जुहापुरा इलाके में साइबर क्राइम ब्रांच को बड़ी सफलता मिली है। इस इलाके से एक शख्स को गिरफ्तार किया गया है जो अहमदाबाद और वडोदरा नगर निगम की फर्जी जन्म मृत्यु प्रमाण पत्र और आधार कार्ड समेत फर्जी दस्तावेज तैयार कर रहा था। इस बड़े घोटाले को पकड़ने के बाद साइबर क्राइम ने मामला दर्ज कर आगे की जांच शुरू की है। मिली जानकारी के अनुसार जुहापुरा फतेहवाड़ी के सैयदवाड़ी निवासी इजाज खान पठान फर्जी आधार कार्ड समेत अन्य दस्तावेज तैयार कर रहा था। गुप्त सूचना के आधार पर कार्रवाई करते हुए पुलिस ने इजाज खान की दुकान पर छापा मारा। दुकान से मोबाइल फोन की तलाशी ली गई। कुछ वेबसाइटों के नाम, यूजर आईडी और पासवर्ड भी मिले हैं। सभी वेबसाइटों में फर्जी दस्तावेज बनाने के सॉफ्टवेयर मौजूद थे। हालांकि चूंकि उसने अपने मोबाइल से जाली दस्तावेजों की छवि हटा दी थी, तो वहीं पुलिस उसके घर गई और लैपटॉप में जाली दस्तावेजों की पीडीएफ और छवि भी पाई गई है। साथ ही पुलिस को अहमदाबाद और वडोदरा नगर निगम के फर्जी जन्म मृत्यु दस्तावेज, मतदाता पहचान पत्र और आधार कार्ड भी मिले हैं। पूछताछ की गई है तो उसने बताया कि महज 300 रुपए में फर्जी आधार कार्ड, 700 रुपए में वोटर आईडी और 2000 रुपए में जन्म मृत्यु प्रमाण पत्र तैयार करता था। देखिए संवाददाता योगेश गोस्वामी की रिपोर्ट, अहमदाबाद, गुजरात। साइबर क्राइम में एक बातमी હતી જે અમારા પોલીસ કોન્સ્ટેબલને એક બાતમી મળી હતી। એ બાતમીના આધારે અમે એક આરોપીની ધરપકડ કરી છે, જેનું નામ છે એઝાઝ ખાન પપ્પન ખાન પઠાણ, જેની ઉંમર 27 વર્ષ છે અને જે ફતેવાડી જુહાપુરાનો રહેવાસી છે। બાતમીમાં એવું હતું કે આ જે આરોપી જે છે એ બનાવટી સર્ટિફિકેટ બનાવે છે, જેમાં ખાસ કરીને આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ તેમજ જન્મ અને મરણના દાખલા છે, ઇલેક્ટ્રિસિટી બિલ છે। આવા પ્રકારના એ દાખલાઓ જે છે એ ફેક બનાવે છે। જ્યારે આનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે એણે પોતે યુટ્યુબ ઉપરથી અમુક લોકોનો સંપર્ક કર્યો, અમુક વેબસાઇટ્સમાં જઈને અને આ પ્રકારના સર્ટિફિકેટ, બનાવટી સર્ટિફિકેટ જે એણે લોન માટે, ખાસ કરીને જે લોકોને લોનની જરૂર હોય એમાં જે ડોક્યુમેન્ટ્સ ઓછા પડતા હોય કે ફેક જરૂરિયાત હોય, આવા પ્રકારના ડોક્યુમેન્ટ્સ એને અમુક લોકોના હેલ્પથી યુટ્યુબ ઉપરથી ડાઉનલોડ કરી અને એની વિગતો સાથે અને દરેક સર્ટિફિકેટના પૈસા મેળવી એને આ પ્રકારની છેતરપિંડી કરી છે। આમાં અત્યાર સુધી કુલ 29 ડોક્યુમેન્ટ્સ જે ફેક બનાવેલા છે એ પ્રથમ ઇન્વેસ્ટિગેશનમાં મળી આવ્યા છે, જેમાં આધાર કાર્ડ છે, જન્મ મરણના દાખલા છે અને ઇલેક્ટ્રિસિટી બિલ છે। હજુ ઇન્ટ્રોગેશનમાં એવું જાણવા મળ્યું છે કે 100થી વધારે આ પ્રકારના ફેક ડોક્યુમેન્ટ્સ એને બીજા પણ બનાવેલા છે અને એના ઉપયોગથી લોન તેમજ બીજી જે સરકારી જે પ્રક્રિયાઓ છે એમાં ઉપયોગ કરવામાં આવ્યો છે, જે બાબતનું ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છે। અને જે લોકોએ આ પ્રકારનું ફેક સર્ટિફિકેટ લઈને અને જે કામ કર્યા હશે એ બાબતનું ઇન્વેસ્ટિગેશન અમે કરી રહ્યા છે। એ લોકોની પણ અમે લોકો આ કેસમાં ધરપકડ કરીશું। ખાસ તો ફેક ડોક્યુમેન્ટ બનાવ્યા છે, તો એ લોકોના બનાવતો જો કે પૈસાથી વેચાણ કરતો તો ફેક ડોક્યુમેન્ટ કે કેવી રીતના આપતો એનું રેકી કરતો? આની ઓફિસ જે છે એ ફતેવાડીમાં એક ઇલેક્ટ્રોનિક શોપ છે, જે કોમ્પ્યુટર શોપ છે, એમાં આ કામ કરતો હતો અને આ જ શોપની અંદર લોકો આવીને તેમજ ઓનલાઈન આના જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે એના ઉપર કોન્ટેક્ટ કરતા હતા અને લોકો એના ઓફિસમાં પણ આવતા હતા અને આને જે ડુપ્લિકેટ એમને જે પણ આઈડી પ્રૂફની જરૂર હોય એ આઈડી પ્રૂફની આની પાસેથી ડિમાન્ડ કરતા હતા
અને આ જે ફેક આઈડી પ્રૂફ બનાવીને એ લોકોને દરેક આઈડી પ્રૂફના જુદા જુદા પૈસા લઈને અને એ લોકોને આપતો હતો. કેટલા પૈસા લેતો હતો એટલે એક આઈડી પ્રૂફને લઈને વાત કરું છું? આ એક આઈડી પ્રૂફના 700 થી 800 રૂપિયા લેતો હતો અને જે પ્રકારનું આઈડી પ્રૂફ હોય અને જે પ્રકારના લોકો એની પાસેથી આઈડી પ્રૂફ લઈ જાય એ પ્રકારના પૈસા